નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે. અને આજનો ટોપિક આપણો નવો છે કે જેની અંદર કોઈ માણસ જો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરે છે તો એ કોમેન્ટનો હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું. તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું એક કોમેન્ટની, જે તમને મારા સાઈડમાં દેખાતું હશે. અને એક ભાવનાબેનનો કોમેન્ટ છે કે ભાઈ મારી દીકરીની વારે ચડો સુરપુર ધામવાળા દાદા. તો હું એમને કહેવા માગીશ કે તમારી જે દીકરી છે એ દાદાને માને છે, તમે પણ માનો છો, એ વાત સાચી. પણ જો તમે તમારા ઘરમાં રહેલા દેવી દેવતા, જેમ કે તમે તમારી કોઈ માતાને માનતા હોય કે કોઈ ભગવાનને માનતા હોય, એ તમારી સપોર્ટમાં જ્યાં સુધી તમારા સપોર્ટ નહીં કરે તો સુધી તમારું કોઈ બી કામ અટકી જાય છે. કારણ કે કોઈ બી મોટું દેવ હોય પણ તમારા ઘરના જો તમારા દેવી દેવતા સપોર્ટ નહીં કરે તો એ બી એનું જે સત છે એ તમારા ઘર સુધી આવી નહીં શકે. કારણ કે તમે જે દેવી દેવતાને માનો છો એના ઉપર તમારે ભરોસો ના હોય તો તમારું કામ નહીં થાય. તમારે તમારા ઘરની અંદર જે રહેલા દેવી દેવતાઓ છે ને એમના ઉપર પહેલાં ભરોસો રાખવો પડશે અને એમને આજ્ઞા લેવી પડશે કે ભાઈ હા, મારે આ રીતનું કામ છે. જો એમનાથી કામ ના થાય અને એમના અમે તમારે યાચના કરવી પડે કે ભાઈ હા, હવે મારે આવું કામ છે અને હું આ ધામમાં હું જઉં છું, તો તમારું કામ જરૂર થશે. અને જે તમારા ઘરના દેવી દેવતાઓ છે એ બી તમારી સપોર્ટ કરશે, જેથી કરી તમારું કામ જલ્દી બની જશે. તો જય સુરપુરા ધામ. અને આ વિડીયો છે એને લાઈક કરજો. અને તમારે કોઈ તકલીફ હોય તો મારા વિડીયોને કોમેન્ટની અંદર તમે લખી શકો છો. અને તમારે બધાને હું કહેવા માગીશ કે જે દાદા છે એ સત છે અને સત કોઈ દિવસ કોઈના સામે ઝૂકે નહીં. એ જ રીતે તમે વિશ્વાસ રાખજો, જીવનમાં ગમે તેવો સમય હશે તમારી વારે જરૂર આવશે દાદા. પણ હા, તમારે પણ તમારા ઘરના દેવી દેવતાઓને આગળ કરવા પડે છે. તો હું તમને એટલું જ કહેવા માગીશ કે પહેલાં ઘરની અંદર જે દેવી દેવતા છે એમની પણ સેવા કરવાનું રાખજો. નમસ્કાર મિત્રો.